વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરી દિવાળીપુરા ખાતે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। ઉચ્ચ અધિકારીઓ નિર્દેશિત વર્ગ 1ના અધિકારીઓના માસ સીએલ અને ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ જાહેર સેવાઓ માટે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ કર્મચારીઓ હડતાલ કે સામૂહિક રજાઓ લઈ શકે નહીં અને જો તેમ કરે તો તેમની ઉપર ફોજદારી પોલીસ કેસ કરવો જોઈએ। તેમજ તાત્કાલિક પ્રજાલક્ષી સેવાઓ કાર્યરત થાય તેમજ જે તે વિભાગના અધિકારીઓ તાત્કાલિક ફરજ પર હાજર થાય તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી। વડોદરા કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ દ્વારા જે આજે માસ સીએલ જાહેર કરવામાં આવી છે તેને અમે સખત સજામાં વખોડીએ છીએ। આ કાળા દિવસ સમાન છે। આવું કોઈ દિવસ બન્યું નથી કે અધિકારીઓ જ રજા પર ઉતરી જાય। કારણ શું? તો કારણ કે ભાઈ એ લોકોને માનસિક ત્રાસ આપે છે, તો જે માનસિક ત્રાસ આપતા એમની સામે ફરિયાદ કરો। પણ તમારા આવા નિર્ણયના કારણે વડોદરાની પ્રજા શું કામ ભોગવે? અમે આ ભાજપના કુશાસનમાં વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા। કેટલાક અધિકારીઓ અને આ ભાજપના નેતાઓની મિલીભગતના કારણે આ વડોદરા શહેર 30 વર્ષથી સહન કરી રહ્યું છે। ત્યારે આજે જે માસ સીએલ પર ઉતર્યા છે ખૂબ જ દુઃખદ બાબત છે। તમારે વડોદરાની પ્રજા જે વેરો ભરે છે, ટેક્સરો પછી તમને પગાર મળે છે, ત્યારે તમે પ્રજાની સેવા તો નથી કરતા અને તમે જે પગાર મેળવો છો ત્યારે તમને માનસિક ત્રાસ નથી મળતો। પરંતુ જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ રાત્રિ બિફોર નવરાત્રીના 4 કલાકના 53 લાખ રૂપિયા શું કામ, તો તમને માનસિક ત્રાસ લાગે છે। તમને જ્યારે પ્રશ્ન પૂછીએ કે દિવાળીમાં જે 1.5 કરોડથી વધારાનો ખર્ચો કરીને લાઇટો ડેકોરેશન કર્યું, જે 1.5 કલાકના વરસાદમાં મેકઅપ ધોવાઈ ગયો, તો એનો જ્યારે હિસાબ માંગીએ ત્યારે તમને માનસિક ત્રાસ લાગે। બીજી વાત કે જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર એમને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે વધારે કામગીરી કરતા હોય એવું અમને લાગે છે। કારણ કે આવો વડોદરામાં કોઈ દિવસ બનાવ નથી બન્યો। અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને ફરિયાદ કરવા આવ્યા છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને જે અધિકારીઓ માસ સીએલમાં ઉતર્યા છે, પહેલું તો જે ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ છે એના મુજબ જે ફરજ બજાવતા અધિકારીઓ જે છે એ કર્મચારીઓ હડતાલ કે સામૂહિક રજા લઈ શકે નહીં। એ એક ફોજદારી ગુનો દાખલ થાય જો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ઈચ્છે તો। પરંતુ કમિશનર એવું નહીં કરે, કારણ કે અમારી પાસે તો માહિતી છે કે મ્યુનિસિપલ કમિશનર કહેવાથી જ આ લોકો અહીં હડતાલ પર ઉતર્યા છે, માસ સીએલ પર ઉતર્યા છે। ત્યારે વડોદરા શહેરને રસ્તે રજડતું કરી દીધું છે। 30 વર્ષથી 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, સારા રોડ રસ્તા નથી મળતા, પાયાની સુવિધાઓ નથી મળતી। એની સામે આ અધિકારીઓ કામ કરવાની જગ્યાએ આ તો એવું થઈ ગયું કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એવી પરિસ્થિતિનું નિર્માણ આ વડોદરા શહેરમાં થયું છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને અમે અહીંયા ફરિયાદ આપવા આવ્યા છે કે ભાઈ આ અધિકારીઓને તાત્કાલિક એમની સેવા ચાલુ કરાવો, નહીં તો એમની સામે ફોજદારી ગુનો દાખલ કરો। અને આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર જો ખરેખર તમે નિષ્પક્ષ હોય, તમે એક આઈએસ આઈપીએસ અધિકારી તરીકે વડોદરા શહેરની પ્રજાની ફરજ બજાવવા આવ્યા, સેવા કરવા આવ્યા હોય, કારણ કે એવું અમને દેખાતું નથી। કારણ કે તમે જે ગરબા રમ્યા એમાં વડોદરાની પ્રજાનું કોઈ યોગદાન નહીં, તમે જે મ્યુઝિક કન્સર્ન કર્યા એમાં પણ પ્રજાનું કોઈ યોગદાન નહીં, તમારા પોતાના એન્ટરટેનમેન્ટ માટે જે ખર્ચા કર્યા એનો ખર્ચો પ્રજા શું કામ ભોગવે? એ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ અમે આવેદનપત્ર આપીને પ્રશ્ન પૂછેલો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી। ત્યારે આજે જે માસ સીએલ પર ઉતર્યા છે એ બહુ દુઃખદ છે, કાળા દિવસ સમાન છે। અને ભાજપના નેતાઓ જે ચૂંટાયેલી પાક બેઠી છે, હોદ્દેદારો, મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય અને આ મ્યુનિસિપલ કમિશનર, આ લોકોના આંતરિક ઝઘડામાં વડોદરાની પ્રજા શું કામ ભોગવે? એ અમારો પ્રશ્ન છે।